એ આપી દઉં. મારું મૂળ વતન છે જુનાગઢ જિલ્લો, મેંદરા તાલુકાનું બરવાળા ગામ, સાસણ ગીર. મારા ગામથી માત્ર 30-35 કિલોમીટર દૂર. અને હાલ ઓબીસી એસસી એસટી સમાજના હક અધિકારો માટે હંમેશા માટે અમે કાર્યરત છીએ અને સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ. અને હાલ હું પોતે કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલ નથી. તમને આગળ બોલાવવાનું કારણ એ કે આપણે હંમેશા છે ને પાછળ બેસવાનું નક્કી કર્યું છે. આગળ આવવું તો આગળ કઈ રીતે આવવું? પહેલાં તો હું ધન્યવાદ આપું અહીંયાની જે તાલુકા પંચાયતમાં 3 અપક્ષ ઉમેદવારો ઊભા રહ્યા છે ત્યારે ખરેખર આપણે તાલીના ગડગડાટ ચેક પર દૂરથી આપણે કેમ કે આપણા મનમાં એક છે ને ગાંઠ બંધાઈ ગઈ કે પક્ષો ટિકિટ આપે ને તો જ આપણે તાલુકા જિલ્લા પંચાયતમાં જઈ શકીએ, બાકી નહીં. આવું મગજમાં છે ને ગાંઠ બંધાઈ ગઈ છે કે ભાઈ કોઈ પક્ષ ટિકિટ આપે, બરાબર, પક્ષમાંથી જીતીએ તો જ કાંઈક આમ સારું કહેવાય એમ. પણ એવું નથી. જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી આ દેશનું બંધારણ બનાવવામાં આવ્યું. અને બંધારણ એવું કે દરેક વ્યક્તિ, પછી કોઈ ધર્મનો હોય કે પછી કોઈ સમાજનો હોય, તે બંધારણ મુજબ સમાન, કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં. આ કોણ કહે છે? આ દેશનું બંધારણ. પણ બંધારણ આપણે કોઈથી વાંચ્યું નથી તો શું કરવાનું? આપણે ક્યાંક ને ક્યાંક હજી કોઈને કોઈ બાબતે અજાણ છીએ. રાજકીય ક્ષેત્રમાં પણ મહાનગરપાલિકા કોને કહેવાય, નગરપાલિકા કોને કહેવાય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી કોને કહેવાય, વિધાનસભાની ચૂંટણી કોને કહેવાય, લોકસભાની ચૂંટણી કોને કહેવાય, વડાપ્રધાન કઈ રીતે બને, મુખ્યમંત્રી કઈ રીતે બને, તમારા તાલુકા પંચાયતનો પ્રમુખ કઈ રીતે બને, આ હજી 80% લોકોને આ જાણ નથી. અને સૌથી વધારે કોઈ આ બાબતે અજ્ઞાત રહી ગયો હોય, કોઈ ઓબીસી સમાજ છે, એસી સમાજ છે અને એસટી સમાજ છે. ઓબીસી સમાજમાં 146 જ્ઞાતિ આવે: કોળી, હુઈ, હુતાર, દરજી, મોચી, વાણંદ, ભરવાડ, પ્રજાપતિ, આવી 146 જ્ઞાતિઓનો સમાજ ઓબીસી સમાજમાં થાય. એસટી સમાજ એટલે દલિત સમાજ, એસટી સમાજ એટલે આદિવાસી સમાજ, અને માઇનોરિટી સમાજ એટલે હિન્દુ ધર્મ સિવાયની બીજી બધા જે ધર્મો છે એ માઇનોરિટી. ખાસ હવે જે હું તમને કહેવા માંગુ તે એ કહેવા માંગુ કે આજે મને ખરેખર અંદરથી એક આનંદ થાય કે અપક્ષ ઉમેદવાર માટે એવડી મોટી સંખ્યામાં તમે બધા ભેગા થયા છો. એટલે તમને ક્યાંક ને ક્યાંક સૂરજ દેખાતો હોય એવું મને લાગે છે. અમે સુરતથી અહીંયા 450-500 કિલોમીટર કોના માટે આવ્યા? તો કે તમારા માટે. કંઈક આપણામાં દરેક વ્યક્તિને, દરેક સમાજની આત્મસન્માન જેવું કંઈક હોય. જ્યારે આપણે ટિકિટ બાબતે અવગણના આપણે કરવામાં આવે અને આપણે જો સામો જવાબ ના આપીએ તો આપણા જેવા કોઈ માયકાંગલા કહેવાય નહીં. જે જગ્યાએ ઓબી સમાજની સૌથી વધારે વસ્તી, એસી એસટી સમાજની વસ્તી, છતાં જો કોઈ પણ પક્ષ આપણે ટિકિટ ના આપે તો આપણે બધાએ વિચારવું રહ્યું. તમને ખબર છે આઝાદી પછી આ ગુજરાતમાં જેના માત્ર 2% મત છે
તેના અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 8 મુખ્યમંત્રી. આ ગુજરાતમાં માત્ર 2% જેના મત છે એનો અત્યાર સુધીમાં 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેના માત્ર 6% મત છે તેના અત્યાર સુધીમાં 6 વખત મુખ્યમંત્રી બની ગયા. જ્યારે 60% ઓબી સમાજની વસ્તી છે. કેટલી ગુજરાતમાં? 60% ઓબી સમાજની વસ્તી છે. માત્ર આઝાદી પછી 1 વખત જ મુખ્યમંત્રી આપણા બન્યા, માધવસિંહ સોલંકી. બાકી કોઈ નહીં. આવું કેમ? હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી બન્યા એ પેલા કોઈ ઓળખતું? આમાં કોઈ કયો નામ આવડતું કોઈનું? હર્ષ સંઘવીનું ગૃહમંત્રી બની ગયા કે નહીં? ત્યાર પછી તમે CR પાટીલનું નામ સાંભળ્યું છે, તો ભાજપના પ્રમુખ બન્યા એ પેલા CR પાટીલને કોઈ ઓળખતું હતું? તો કે નહીં. રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા એ પેલા કોઈ રૂપાણી સાહેબને કોઈ ઓળખતું હતું ખરા? કોઈ નામ સાંભળ્યું હોય તો? છતાં એ મુખ્યમંત્રી બની ગયા. નવા ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા એ પેલા ભૂપેન્દ્ર પટેલને આમાંથી કોઈ ઓળખતું હોય તો કયો? મુખ્યમંત્રી બની ગયા. હાલ જેને માળખામાં ફેરફાર થયો, બરાબર, દરેક સમાજના લોકો એમ કહેતા કે ઓબી સમાજનો ઉપમુખ્યમંત્રી હોવો જોઈએ, ઓબી સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ. અમે પણ હયો કરતા હતા કે અમારા સમાજના નેતા છે તો એને પણ ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે, મુખ્યમંત્રી બનાવવામાં આવે. કોઈને વારો ન આવ્યો. હર્ષભાઈ સંઘવીને પાછા ઉપમુખ્યમંત્રી બનાવી દીધા. આવું કેમ થાય છે? કેમ કે આપણે બધા જાગૃત નથી. ચૂંટણી આવે એટલે ટિકિટો માટે લાઈનમાં લેવાનું, એને મજા આવે એ ટિકિટો આપે, અને આપણી જે જગ્યાએ આપણી વસ્તી હોવા છતાં આપણી ટિકિટ એનું કાપવામાં આવે, કાતર. આપણે ટિકિટ આપવામાં આવે નહીં. તમારા ગામમાં સરકારી સ્કૂલ છે? પ્રાઇમરી, માધ્યમિક 8 સુધી છે. આ ગુજરાતમાં અસંખ્ય સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા. જે લોકો આર્થિક રીતે સદ્ધર છે તેના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે કે CBSE સ્કૂલમાં ભણે. તો કહેવાનો મતલબ એ કે બંધારણ એમ કહેતું હોય કે દરેક સમાન, તો તમે જે અહીંયા બધા બેઠા છે એના દરેકના બાળકોને એક સમાન શિક્ષણ કેમ નથી મળતું? આપણા બાળકો અહીંની ગુજરાતી સ્કૂલમાં ભણવા જાય સરકારીમાં, અને અમીરના લોકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે. આવી અસમાનતા કેમ? ખરેખર કોઈ બી સરકાર હોય, કોઈ પણની સત્તા હોય, આરોગ્ય અને શિક્ષણ, સેવાળાનો ગરીબ વ્યક્તિ અને અમીર વ્યક્તિ, આ બંનેનું શિક્ષણ અને આરોગ્ય એક સમાન હોવું જોઈએ અને મફત હોવું જોઈએ. પણ એ તમને ક્યાંય સમાનતા જોવા મળશે નહીં. આજે તમારી ગામમાં ગુજરાતી સ્કૂલ છે, સરકાર એમ કેમ નથી કહેતી કે ચાલો આ ગુજરાતી જેટલી પણ ગુજરાતમાં સ્કૂલો છે ગુજરાતી મીડિયમ, તો ચાલો આપણે બધી ઇંગ્લિશ મીડિયમ કરી નાખીએ સાથે સાથે. જેને ગુજરાતી મીડિયમમાં ભણવું હોય તો ઠીક છે, અને ઇંગ્લિશ મીડિયમમાં ભણવું હોય તો પણ ઠીક છે. આવું કોઈ સાંભળ્યું, આવું કીધું હોય એવું ગાળો કરી નાખીએ. શું કામે ખબર? અંગ્રેજી શિક્ષણ છે ને એ સિંહણનું દૂધ છે. અંગ્રેજી શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીવે ગજના કરે. હવે કોળી, આહિર, ભરવાડ, રબારી, હુઈ, હુતાર, દરજી, પ્રજાપતિ, સમસ્ત ઓબી સમાજ, દલિત સમાજ, આદિવાસી કે માઇનોરિટી સમાજના દીકરા દીકરીઓ ઇંગ્લિશ બોલતા થઈ જાય, શિક્ષણ લેતા થઈ જાય, તો એને ખબર પડી જાય કે ગાંધીનગર ખીચડી રંધાય છે. રાજનીતિ શું છે એ લોકોને ખબર પડી જાય. લોકશાહીમાં જેના જાજા મત એનો
રાજા. પેલા રાજ સ્થાપિત કરવા માટે છે ને યુદ્ધ કરવું પડતું અને માથા દેવા પડતા. તમે જેટલા માથા વધેરો ને ત્યારે તમે કોઈનું રાજ સિંહાસન તમે છીનવી શકો. આવું હતું કે નહીં? યુદ્ધ કરવા પડતા અને માથા દેવા પડતા ત્યારે તમે રાજા બની શકતા. કા રાણીના કુખેથી જેનો જન્મ થયો હોય એ જ રાજા બની શકે, બાકી બીજા કોઈનો અધિકાર હતો નહીં. આ દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી લોકશાહી આવી અને લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. તો સૌથી વધારે મત 60% તો ઓબીસી સમાજના છે, 7% દલિત સમાજના છે, 15% આદિવાસી સમાજના છે. તો આપણા મત છે પણ ટિકિટો આપણે મળતી નથી. મળે છે ટિકિટ તો કે નથી મળતી. તો પરિવર્તન જરૂરી છે. તમે લડશો જ નહીં તો પરિવર્તન થવાનું નથી. તમે લડશો, ઓબી સમાજને ટિકિટ નથી મળી, ઓબી સમાજના અપક્ષ ઉમેદવાર અહીં ત્યાં ઊભા થયા છે, તો એ ચૂંટાઈને આવશે તો આવનારી ટર્મમાં છે ને જખ મારીને કોઈ બી પક્ષ હોય ઓબીસીને ટિકિટ આપવી પડશે. સમજાય છે હું કહું છું એ? બાકી લડશું નહીં ત્યાં લગી કઈ મળવાનું નથી. અને અમે જે આવ્યા છે અમારા મિત્રતાની નાતે આવ્યા, એ મુરલીભાઈ કયો, અમારા પરેશભાઈ કયો, અને અમે દાવા સાથે કહીએ કે આ અપક્ષ ઉમેદવાર જીતીને આવે, બરાબર, આ અપક્ષ ઉમેદવાર જીતીને આવે એનાથી કદાચ તમારે એનો સંપર્ક ન થાય, તમે મુરલીભાઈ છે, પરેશભાઈ છે, તો સુરત અમને રિંગ તમારે લગાડવાની છૂટ છે. તમારું કામ ક્યાંય અટકે તો એ જવાબદારી કોની? અમારી. કેમ કે 450 કિલોમીટર દૂર ખાલી આ ખાલી તમને કોણીએ ગોળ ચોટાડવા આવ્યા નથી. એટલે ખાસ ખૂબ આનંદની વાત છે કે તમે લડવા માટે તૈયાર થયા છો અને અપક્ષ ઉમેદવારી અહીંથી નોંધાવી છે. હું થોડાક આંકડા તમને કહું. આપણે બધા એવું કહે ને શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. શું કહે કે કોઈ બી સમાજ હોય, શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. 60% ઓબીસી સમાજની વસ્તી હોય તો હોય 60% ભાગીદારી કોની હોવી જોઈએ? ઓબી સમાજની. એમાં ભરવાડ, આહિર, કોળી ઠાકોર, બરાબર, દરજી, ઉતાર, મિસ્ત્રી 146 જ્ઞાતિ હોય એમાં સમાવેશ થાય છે. તો 60% આપણી વસ્તી છે